કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડીડી સેટ 2027ની પ્રિપેરેશન માટે આપણે મોક ટેસ્ટની શરૂઆત કરી દીધી છે અને એમાંથી જે મોક ટેસ્ટ આપણી એપ્લિકેશન થ્રુ જે કન્ડક્ટ થઈ રહ્યા છે એમાંનું આજે એક પ્રથમ મોક ટેસ્ટ જે આપણે લીધી હતી મેથેમેટિક્સનું એનું એક સોલ્યુશન સેશન મૂક્યું છે અહીંયા. આવી રીતે આપણે મેથ્સ, ફિઝિક્સ, સોફ્ટ સ્કિલ આ બધા સબ્જેક્ટના સોલ્યુશન સેશનો પણ આપણી એપ્લિકેશનમાં મૂકી દેવામાં આવશે અને જે મોક ટેસ્ટ થાય છે એને પ્રોપર રીતે તૈયારી કરીને આપો, રાઈટ? જે પણ નવા સ્ટુડન્ટ છે અને કોઈએ જોઈન નથી કર્યું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક ને બધું પ્રોવાઈડ કરી દઈશ. આમાં તમારે એક્ઝામ સુધી 2027 સુધી મોક ટેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. ડીડી સેટના ફોર્મેટ પ્રમાણે લેવલ અપ ડાઉન બધી જ ટાઈપના ક્વેશ્ચનો હશે જેથી તમારે પ્રિપેરેશન કરવામાં હેલ્પફુલ રહે. અને દરેક મોક ટેસ્ટના સોલ્યુશન સેશનો પણ મૂકવામાં આવશે યુટ્યુબ અને આપણી એપ્લિકેશનની અંદર બંનેમાં, જેથી તમને ગાઈડન્સ બી મળી જાય કે કેવી રીતે સોલ્વ કરવાના છે. એટલે આપણે હવામાં તુક્કા મારતા હોય તો આપણે ના મારીએ અને પ્રિપેરેશન કઈ રીતે કરવી એનો અંદાજ આપણને આવી શકે. બરાબર છે? તો જે પણ કોઈ નવા સ્ટુડન્ટ છો તો એ ડિસ્ક્રિપ્શનમાં ટોટલી ડિટેલ આપેલી છે, એ તમે ત્યાં જઈ શકો છો. ઓકે, ચલો આજે આપણે જે મોક ટેસ્ટ પહેલો કવર કર્યો હતો આપણે એનું એક સોલ્યુશન સેશન મૂકું છું. ક્વેશ્ચન બાય ક્વેશ્ચન તમને 1 by 1 સોલ્યુશન આપી રહ્યો છું અને આપણે સ્ટાર્ટથી સમજશું કે કેવી રીતે આને સોલ્વ કર્યો અને આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણે શું અપ્રોચ રાખવો એ આપણને આઈડિયા આવે. બરાબર છે? તો પહેલા મોક ટેસ્ટનો આપણો જે મેથેમેટિક્સ હતું એમાંનો પહેલો ક્વેશ્ચન. આ મોક ટેસ્ટમાં આપણે 3 ચેપ્ટર કવર કરેલા હતા: લોગેરિધમ, મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ. આ ત્રણેય ચેપ્ટરને મિક્સ કરીને એક 20 ક્વેશ્ચનનો મોક ટેસ્ટ બનાવવામાં આવેલો છે. આપણે તમને 20 ક્વેશ્ચનના મોક ટેસ્ટ હશે. કેમેસ્ટ્રીના સોલ્યુશન તમને ક્લાસમાં જ તમને મળી જશે, એટલે તમે જે ઓફલાઈન બેચવાળા છે સ્ટુડન્ટ એ લોકોને એમનામાં જ મળી જશે, રાઈટ? અને ઓનલાઈન સ્ટુડન્ટવાળાને એના માટે સેશનો આવશે ધીમે ધીમે. પહેલો ક્વેશ્ચન છે, જો આને આપણે હવે સોલ્વ કરીએ તો 3 લોગ તમને આપેલા છે, રાઈટ? અને ઇક્વલ ટુ 0 છે. તો લોગ નીકાળવાની આપણી ટેકનિક શું હતી? પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે અગર લોગ છે મારી પાસે, log x base 2 ઇઝ ઇક્વલ ટુ 5, આ રીતે મારી પાસે છે. તો અગર આઈ વોન્ટ ટુ રિમૂવ લોગ, એકચ્યુઅલી આ રિમૂવ ના કરે, ખાલી બતાવવા માટે બતાવું છું. તો આ એક્સ એમનામ રાખવાના તમારે અને આ બેઝ છે એ સામે મોકલી દેવાનો. તો સામે મોકલ્યો અને સામે જે નંબર છે એ પાવરમાં જતો રહે. આ સિમ્પલ ટેકનિક. તો 2⁵ થશે 32. મતલબ બેઝ સામે જાય, સામેનો નંબર ઉપર જાય, રાઈટ? હવે મારી પાસે આ ક્વેશ્ચન છે તો પહેલા હું આ લોગ રિમૂવ કરું છું, એટલે આજે એના બેઝમાં 3 છે, આ 3 જશે સામે. ઓકે, તો log 2 log x base 5 ઇક્વલ ટુ 3 સામે જશે 3⁵0. આ 3 બેઝ છે સામે જશે, સામે 0 છે પાવરમાં જશે. અને કોઈ બી ટર્મનો 0 પાવર 1 થાય. હજુ બી ઘણા સ્ટુડન્ટ ઇસ્યુ કરતા હોય છે, પાવર 0 આવે એટલે 1 આવે. આ કમ્પલસરી યાદ રાખવાનું. ચલો અહીંયાથી બીજો લોગ રિમૂવ કરું છું. તો આ વધ્યું. હવે એક એક લોગ રિમૂવ કરતા જઈએ આપણે. ચલો એના બેઝમાં કયો નંબર છે? 2. એ 2 જશે સામે, સામે નંબર કયો છે? 1, એ જશે પાવરમાં. 2⁵1 2 થશે. અને હવે અહીંયાથી એક બીજો લોગ ઉડાડી દઉં એટલે કોણ વધે છે? અહીંયા એક્સ. આ બેઝ જશે સામે 5 અને સામે જે નંબર છે ઉપર જશે પાવરમાં, તો 5² 25. ઓકે, મોક ટેસ્ટના જે ક્વેશ્ચન પેપરમાં એક મિસ્ટેક હતી અમારા તરફથી કે અહીંયા બેઝ લખવાનો રહી ગયો હતો 5. તો આ બેઝ 5 કરીને તમે હવે મેન્શન કરી લેજો અને હવે ફરીથી જો પ્રોપર નોટ્સ કરી હોય તો એમાં એડ કરી લેજો. તો આ રીતે x ઇક્વલ ટુ 25 આ તમારો આન્સર આવશે. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન છે. log x ની વેલ્યુ તમને આપેલી છે જો અહીંયા, અને log y ની વેલ્યુ આપેલી છે. તમને આ બે વેલ્યુ ગીવન છે. અત્યારે આમાં કંઈ મચડવાનું નથી. તમને આની વેલ્યુ પૂછી છે. log આ બેઝ 10 છે એટલે બેઝના હમણાં ગણશો જ નહીં, ક્વેશ્ચન આને જ ગણે, √x³ તો પહેલા આપણે ક્વેશ્ચનને કેવી રીતે ચેન્જ કરાય? જો લોગ આવે એટલે ક્યારેય સ્ક્વેર રૂટ નહીં રાખવાનું, હંમેશા યાદ રાખવાનું સ્ક્વેર રૂટને પાવર આપી દેવાનો. સ્ક્વેર રૂટને 1/2 પાવર કહેવાય. આ હંમેશા યાદ રાખવાનું. લોગમાં સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ આવું જ ના જોઈએ. એ સ્ક્વેર રૂટનો 1/2 પાવર કરી દેવાનો. બરાબર છે? આ 1/2 આગળ આવી જાય. જો સિમ્પલ લોગનો રૂલ્સ છે. બરાબર, એટલે જે મેઇન પ્રોબ્લેમ હતો એ આપણે સોલ્વ થઈ ગયો કે પાવર આગળ આવી ગયો. આ પાવર સ્ક્વેર રૂટ વગરની ટર્મ થોડીક સારી લાગે. લોગના રૂલ્સ આ બધા માટે આપણો વિડીયો લેક્ચર રેકોર્ડેડમાં છે જ. બરાબર છે? તમે જો મોક ટેસ્ટ આપતા હોય તો એનો મતલબ તમારી પાસે કોર્સનો એક્સેસ પણ હશે. તો એ આખો વિડીયો પ્રોપરલી જોઈ લો, તમને આખો કન્સેપ્ટ સાથે સમજાયું છે કે કેવી રીતે હોય, જેથી આ બધી વસ્તુ પછી તમને ક્વેશ્ચન એટેમ્પ કરવામાં ઇઝી પડે. ઓકે, ચલો હવે આ લોગમાં ડિવિઝન છે. તો લોગમાં ડિવિઝન હોય તો સબટ્રેક્શન થાય. log x³ - log y⁴ બેઝ 10. ચલો પાછું બ્રેકેટ કરવો પડે. જો 1/2 બહાર છે ને એટલે બહાર 1/2
આખું સબટ્રેક્શન છે બ્રેકેટમાં છે, બીકોઝ ઓફ 1/2 બ્રેકેટ કરવો પડે. હજુ આમાં શું સેટલમેન્ટ થાય, આપણે સોલ્યુશન લાવવું તો અહીંયા આ 3 આગળ આવી જાય તો 3 log x બેઝ 10 માઇનસ 4 પણ આગળ આવી જાય તો 4 log y બેઝ 10 કમ્પ્લીટ. જસ્ટ હું સિમ્પ્લિફાય જ કરી રહ્યો છું. જો હવે મારી પાસે log x ની વેલ્યુ એ લોકોએ આપેલી છે, log x ની વેલ્યુ a છે અને log y ની વેલ્યુ b છે, ત્યાં પુટ કરી દો તો આ 3 into a થશે અને આ 4 into b થશે. તો 3a minus 4b by 2 એવો ઓપ્શન ક્યાં દેખાય છે આપણને? 3a minus 4b by 2. તો પહેલો ઓપ્શન આપણો કરેક્ટ છે. જો આવી રીતે, તો આવી રીતે સોલ્વ કરવાનું, ગભરાવાનું નહીં. કોઈ બી ક્વેશ્ચન હોય, રાઈટ. રૂટ છે મેં કાઢી નાખ્યું, સિમ્પલ સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં લઈ ગયો અને રૂટનું 1/2 કરી આગળ લાયા. હજુ ખબર પડી કે ડિવિઝન છે તો સબટ્રેક્શન કર્યું. હજુ ખબર પડી કે પાવર બંનેમાં આગળ આવે છે. મતલબ મારા ક્વેશ્ચનમાં log x log y ની વેલ્યુ આપેલી હતી, તો આપણે આવો આઈડિયા કરવાનો કે આ બે વેલ્યુ પુટ કરવી પડશે. પુટ ક્યારે થાય વેલ્યુ? કે જ્યારે મને આ બેઠી વેલ્યુઓ દેખાય કે મને log x દેખાવા જોઈએ, દેખાણા, log y દેખાવા જોઈએ, દેખાણા, અને પછી મેં વેલ્યુ પુટ કરી તો ઓટોમેટિક જવાબ આવી ગયો મારો. ક્લિયર? તો આ રીતે કન્સેપ્ટ જવાનું. લોગની વેલ્યુ 1 by 1 આપણે યાદ રાખવાની. ચલો અહીંયા તમે જુઓ log x બેઝ 2 આવી રીતે બે વેલ્યુ આપેલી છે તમને. જો અહીંયા આ રીતનું એક એડિશન આપેલું છે, ઓકે, અને જમણી બાજુ 4 છે. ચલો લોગમાં એડિશન હોય તો શું થાય? મલ્ટિપ્લિકેશન, ધેટ ઇઝ x minus 6 બરાબર 4. આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ઓકે, ચલો એના પછી હવે આપણે મલ્ટીપ્લાય કરેલું શું આવશે? x² minus 6x બરાબર 4. બરાબર છે. આ x અંદર મલ્ટીપ્લાય કરે, લોગ કાઢ્યા છે તો કોણ વધે છે અહીંયા? x² minus 6x. આ 2 જશે સામે અને 2 ની પાવર 4. આ 4 જતા રહે પાવરમાં, 2 ની 4 પાવર કેટલા થાય? 16. 16 ને લઈ લો લેફ્ટ સાઈડ, તો દેટ ઇઝ x² minus 6x minus 16 is equal to 0. બરાબર છે. આ રીતે ક્વોડ્રેટિક ઇક્વેશન આવે. આના ભાગ પાડવા પડે. 16 ના 2 ભાગ પડે, 8 2 16, અને વચ્ચે એડિશન લાવવાનું -6. સ્કૂલમાં આવતું તો સ્પ્લિટ ધ મિડલ ટર્મ. બરાબર છે. દેટ ઇઝ -16 ના એવા 2 ભાગ પાડો કે -6 એડિશન આવે તો 8 2 પડે છે, અને -6 ક્યારે આવે? જ્યારે એક પાર્ટ -8 પડે, બીજો પાર્ટ 2 પડે. આ ટેકનિક બધાને ખ્યાલ આવવી જોઈએ. બરાબર છે. તો આ સિમ્પલ 2 ભાગ સમજો. સીધું x² તો ડાયરેક્ટ ભાગ લખી શકો, એક -8 એક +2, એટલે ડાયરેક્ટ લખાય x -8 x + 2 બરાબર 0. આના ઉપરથી x ની એક વેલ્યુ મળે 8 અને x ની બીજી વેલ્યુ મળે -2. ચલો આપણો આન્સર આવે 8 અને -2. સાંભળજો હવે તમે છે ને, જો 8 અને -2 મને ઓપ્શનમાં દેખાય છે, બરાબર છે. પણ અગર -2 અહીંયા પુટ કરીશું, અહીંયા -2, તો -2 -6 કેટલા થઈ જાય? -8. અહીંયા બી -2 થાય, એટલે લોગમાં માઇનસ વેલ્યુ પોસિબલ નથી. એટલે આ વેલ્યુ પુટ કરીને એકવાર ચેક કરી લેવાનું. તો 8 વેલ્યુ મૂકો ને તો જ ચાલે એવું છે, એટલે 8 ઓનલી આન્સર આવે. બરાબર. નેગેટિવ નંબર -2 મૂકું તો બી -2 થઈ જશે, લોગમાં માઇનસ વેલ્યુ એલાઉડ નથી, એટલા માટે. યાદ રહ્યું? તો જો લોગની સિમ્પલ પ્રોપર્ટી હું વાપરી રહ્યો છું. ચલો જો આ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન મૂકી દીધો છે. લોગમાં સબટ્રેક્શન હોય તો શું થાય છે? ડિવિઝન થાય. તો શું લખું છું અહીંયા? 24/3. આ બે ડિવિઝનમાં આવી જશે. બરાબર છે. ચલો ડિવિઝન કરીએ તો 24 / 3 એટલે 8 આવશે. બરાબર છે. સોરી, બેઝ 2 છે, બેઝ છે એનો 2. ચલો આ બધાનો ક્લિયર છે કે log 2 છે અહીંયા, તો log 8 upon log 2 ડાયરેક્ટ બી કરી શકાય, પણ ખાલી સમજવા માટે અલગ પાડું છું. બાકી અધરવાઇઝ અહીંયા 2 નો ક્યુબ ડાયરેક્ટ કરી શકો. 8 એટલે કેટલા થશે અહીંયા? 2 નો ક્યુબ, અહીંયા 2. ચલો 3 ક્યાં આવશે? અહીંયા આગળ, ધેટ ઇઝ 3 log 2 upon log 2. log 2 કટ, આન્સર 3. ક્લિયર? તો આ આન્સર 3 આવશે. અગેન જે ઓફલાઈન સેશનમાં નથી આવતા, ડાયરેક્ટ ઓનલાઈનમાં છે, એ લોકોને જો હજુ ક્યાંય પણ કન્સેપ્ટમાં ક્વેરી હોય તો વિડીયો સેશનમાં જવું પડશે, તો જ કન્સેપ્ટ ખ્યાલ આવશે કે કેવી રીત છે. બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખતા રહેજો. અને ઓફલાઈન સેશનમાં જે આવે છે ઓલરેડી કંઈ બી ઇસ્યુ હોય ક્લાસમાં પૂછી શકો છો. અદરવાઇઝ આ સિમ્પલ જ છે એકદમ. સબટ્રેક્શનનું ડિવિઝન 24/3 8, 8 નું 2 નો ક્યુબ 3 આગળ. ક્લિયર ને આટલી વસ્તુ? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. સિમ્પ્લિફાય ફોલોઈંગ ટર્મ. ચલો 27 log 2 base 3. ક્લિયર આટલી વસ્તુ? હવે આ ક્વેશ્ચનમાં આપણે શું સેટ કરેલું હતું કે જ્યારે કોઈ બી ટર્મ હોય, લાઈક અહીંયા 5 છે, અહીંયા log x છે, અહીંયા બેઝ 5 છે, મતલબ આ નંબર 5 અને આ 5 આ બે સેમ હોય તો આ બધું ઉડી જાય, એટલે કોણ વધે? ખાલી x. એટલે x આન્સર આપણો આવે.
રાઈટ? આ રીતનું સેટલમેન્ટ થવું જોઈએ. તો એ પ્રમાણે અહીંયા 3 છે તો અહીંયા 27 જગ્યાએ મારે 3 હોવું જોઈએ તો જ આખું સેટલમેન્ટ હળશે. જ્યારે પાવરમાં લોગ હોય ત્યારે એ લોગનો બેઝ અને અહીંયા જે ટર્મ હોય એ બંને નંબર સેમ હોવા જોઈએ. તો 27 એટલે 3 નો ક્યુબ કરી દઈએ આપણે અહીંયા. ક્લિયર? ચલો, આને જે બી વસ્તુ કરો એ પાવરમાં જ કરવાની. બીજું, આપણે જ્યારે આ વસ્તુ કેન્સલ થાય છે ત્યારે લોગની આગળ કોઈ નંબર હોવો જોઈએ નહીં. તો અહીંયા લોગની આગળ નંબર કયો છે? 3. એ 3 ને ચડાવી દેવાનો પાવરમાં. દેટ ઇઝ 3 રેઝ ટુ log 2 બેઝ 3. આ 3 જશે પાવરમાં. બરાબર છે? તો જો 3 3 આખું log 3 વાળું ઉડી ગયું. ચલો, 2 નો ક્યુબ વધ્યું. 2 નો ક્યુબ કેટલો થાય? 8. આપણો આન્સર આવી ગયો 8. ઓપ્શન બી. ક્લિયર? એકદમ સિમ્પલ વસ્તુ હતી. પ્રિપેરેશન જે કરી રહ્યા છે એના માટે એકદમ નોર્મલ સમ હતો અને નથી થતી તો હવે સ્ટાર્ટ કરો આ રીતે 1 by 1 કે સિસ્ટમ શું છે, શું ફોર્મ્યુલા છે, બધું 2 લાઈનમાં આન્સરો આવી જાય. ઓકે, ચલો એના પછી તમને જો આ એક યુનિક સમ મેં આપ્યો છે કે ભાઈ પી બરાબર log BC બેઝ A log CA બેઝ B log AB બેઝ C અને એક કન્ડિશન આપેલી છે વી આર ગિવન ધેટ A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. તો આપણે આવા સમયે શું બુદ્ધિ લગાવે? ત્રણેય સેમ જ છે એવું કહે છે. A B C ત્રણેય એક જ છે તો બધાનું એ જ કરી દઉં. એક કામ કરું, બરાબર? તો શું કરું છું? આ P બરાબર log આ B અને C ની જગ્યાએ A ની જ વેલ્યુ લખી દઉં. તો આ બી A લખું, આ બી લખું એટલે A સ્ક્વેર લખાયા અને બેઝ એનો A છે. તો બધામાં એ કરું તો અહીંયા બી શું આવે? સી ની જગ્યાએ એ ની જગ્યાએ તો એ તો સ્ક્વેર છે જ, બેઝ બી બધાનો એ કરી દો log a સ્ક્વેર બેઝ એ. બરાબર છે? ચલો હવે સિમ્પલ હું પાવર આગળ લઈ લઉં છું. 2 log a બેઝ એ. બરાબર? સેમ 2 log a બેઝ એ, 2 log a બેઝ એ. ત્રણેયના પાવર આગળ લીધા. અધરવાઇઝ તો ત્રણેય સેમ તમે 3 ટાઈમ્સ બી લખી શકો છો. એ તમારી બુદ્ધિ ઉપર છે. log a બેઝ એ, log a બેઝ એ, log a બેઝ એ. log પ્રિપેર કરીને આવ્યા હોય તો તમને ખ્યાલ હશે કે લોગમાં સેમ હોય બેઝ અને ક્વેશ્ચન તો 1 થાય. ક્લિયર? તો આ વધે 2 2 2 તો આન્સર આવશે 6. ખતમ. બધું 1 1 1 થઈ ગયું. તો એકદમ ઈઝી સવાલ હતો આ 6. એટલે અમુક વાર આ દેખાય કેવી રીતે. હવે જો ડીડી સેટ જે રીતે એડવાન્સ થઈ રહી છે ધીમે ધીમે તો એ રીતે હવે થોડુંક લેવલ આપણે હાઈ કરતું રહેવું પડશે પેરેલલમાં. ન કરે નારાયણ થોડુંક અપ પેપર આવી ગયું ને આપણી એકદમ લોઅર તૈયારી હોય તો આપણે ઇસ્યુ થશે. એટલે ક્વેશ્ચન હાર્ડ ના કહેવાય, જસ્ટ એક થિંકિંગને થોડુંક અપ લેવલ લઈ જવાનું છે. આ ટફ ક્વેશ્ચન બી નથી, JEE લેવલના ક્વેશ્ચન બી આપણે નથી કરવાના. રાઈટ? કે આમ ખતરનાક લોજિક લાવો એવું કશું જ નહોતું, જસ્ટ સિમ્પલ વેલ્યુમાં પુટ કરી દેવાનું હતું. રાઈટ? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. એ આપેલો છે, ચલો આ તો બધાને આવડે. ફાઇન્ડ ધ મેટ્રિક્સ 2A માઇનસ A ટ્રાન્સપોઝ. તો ચલો આ 2A માઇનસ A ટ્રાન્સપોઝ હું સીધો કરી દઉં. A ની વેલ્યુ પ્લોટ કરી દો. A ની વેલ્યુ 2 1 માઇનસ 4 3 માઇનસ A ટ્રાન્સપોઝ એટલે ટ્રાન્સપોઝમાં શું કરીએ છીએ આપણે? રો ને કોલમમાં લખીએ છીએ. A ટ્રાન્સપોઝ એટલે રો ને કોલમમાં, ધેટ ઇઝ 2 1 ઊભું જશે, માઇનસ 4 3 ઊભું જશે. ચલો આમાં શું કરવાનું છે? 2 મલ્ટીપ્લાય કરો. 2 2 4, 2 1 2, 4 2 8, 3 2 6 માઇનસ 2 માઇનસ 4 1 3. આ 12નો નંબર અંદર મલ્ટીપ્લાય થાય. ટોટલ મારો ચલો વચ્ચે માઇનસ છે 4 માઇનસ 2 એટલે 2 2 માઇનસ માઇનસ પ્લસ 4, 4 ને 2 6 માઇનસ માઇનસ પ્લસ 4. ચલો માઇનસ 8 માઇનસ 1 દેટ ઇઝ માઇનસ 9, 6 માઇનસ 3 દેટ ઇઝ 3. તો 2 6 માઇનસ 9 3 કયો ઓપ્શન પડે છે? આવો 2 6 માઇનસ 9 3 પહેલો ઓપ્શન જ રેડી પડે. જસ્ટ સબટ્રેક્શન એવું જ કરવાનું છે. રાઈટ? આ ટાઈપનો લેવલનો પૂછાતા હોય છે ક્વેશ્ચન. તો બહુ સિમ્પલ એડિશન વાળો સમ હતો, બસ ટ્રાન્સપોઝ કરીને સબટ્રેક્શન કરવાનું હતું. બરાબર? ચલો મેટ્રિક્સ એ આપેલો છે, ડિટર્મિનન્ટની વેલ્યુ એની આપેલી છે. તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કે? તો મોડ એ તમને આપેલા છે. મોડ એ ઇઝ ઇક્વલ ટુ 14. હવે મોડ એ આપેલા છે, આનો મોડ કેવી રીતે કાઢીએ આપણે? ક્રોસ પ્રોડક્ટ યાદ છે ને બધાને? તો ક્રોસ પ્રોડક્ટ શું કરજો? 4 2 8 વચ્ચે માઇનસ માઇનસ 3 ઇન્ટુ કે ધેટ ઇઝ માઇનસ 3k ઇઝ ઇક્વલ ટુ 14. તો 8 માઇનસ માઇનસ પ્લસ 3k ઇઝ ઇક્વલ ટુ 14. તો 3k ઇઝ ઇક્વલ ટુ 14, 8 જશે સામે તો 14 માઇનસ 8 એટલે 6 આવશે. 14 માંથી 8 જાય તો કેટલા વધશે? 6. તો k બરાબર 3 જશે ડિવાઈડમાં તો 6 ભાગ્યા 3 કેટલા થઈ ગયા? 2. તો k બરાબર 2. સિમ્પલ આન્સર. રાઈટ? તો ચોકડી ગુણાકાર ક્રોસ પ્રોડક્ટ કરીને સિમ્પલ આન્સર લાવી દેવાનો છે. મોડ એની વેલ્યુ આપેલી છે તમને. ચલો સિંગ્યુલર મેટ્રિક્સ કીધેલું છે. હવે સિંગ્યુલર મેટ્રિક્સ ક્યારે થાય? રાઈટ? કે જ્યારે એનો ડિટર્મિનન્ટ શું થાય? 0 થાય. તો તમે જો આ સીધું જો x 3 1 0 2 માઇનસ 1 1 1 2 બરાબર 0. સિંગ્યુલર મેટ્રિક્સ એલાનો ડિટર્મિનન્ટ 0 થાય. બરાબર? હવે તમારે શું કરવાનું છે કે 1 by 1 આપણે ફાઇન્ડ કરવાનું છે. આ x છે 2 માઇનસ 1 1 2 3 ની જગ્યાએ માઇનસ 3
રો ગઈ, કોલમ ગઈ, 0 -1 1 2 +1, રો ગઈ, કોલમ ગઈ, 0 2 1 1 = 0. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે આને સિમ્પલ સોલ્વ કરીએ. હું ડાયરેક્ટ બતાવું છું. હવે આ 2 2 ઝા 4, માઇનસ માઇનસ પ્લસ 1 થાય, 1 1 ઝા 1, બટ માઇનસ માઇનસ પ્લસ 1, આ 0 માઇનસ માઇનસ પ્લસ 1, 0 પ્લસ માઇનસ માઇનસ 2. ક્લિયર? આ સિમ્પલ યાદ રાખજો. ચલો 4 ને 1 5, એટલે આ વધશે 5x. 0 + 1 1 × -3, that is -3. 0 - 2 -2 -2 × 1, that is -2 = 0. પ્લસ માઇનસમાં થોડુંક વધારે એક્યુરેટ રાખજો, બરાબર? પ્લસ માઇનસ એક બી ભૂલ આવે આન્સર ગડબડ મારશે. -3 -2 -5 થાય, -5 સામે જાય તો +5 થાય, અને x બરાબર 5 ડિવાઈડ જાય 5/5 1 થાય, તો x બરાબર 1. ઇટ ઇઝ માય આન્સર. જોઈ લો, આ x બરાબર 1. સિમ્પલ. 3/3 જસ્ટ સોલ્વ જ કરવાનો, તો એકદમ નોર્મલ લેવલનો આન્સર આવી જાય. ઓકે, ચલો એના પછી એ ને બી આપેલા છે, પ્રોડક્ટ પૂછ્યા છે આપણને. હવે હું પ્રોડક્ટ એમનામાં જ ડાયરેક્ટ અહીંથી કરું છું. ચલો પ્રોડક્ટ માટે શું કરવાનું હતું? અહીંયા 3 -1 2 4, બાજુમાં છે 1 2 0 -1. ચલો અહીંયા ફર્સ્ટ રો લેવાની, ફર્સ્ટ કોલમ લેવાની. ક્લિયર? બધાને ખબર છે. તો 3 1 ઝા 3, -1 × 0 0, પહેલા જોડે પહેલું, બીજા જોડે બીજું. ક્લિયર આટલી વસ્તુ? ચલો ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, 3 2 ઝા 6, -1 -1 +1 થાય. અહીંયા આ બધું બહુ ધ્યાન રાખવાનું છે. -1 -1, જો મેથ્સ ત્યારે જ સોલ્વ થશે. એક બી ભૂલ થઈ કે આન્સર ગયો આખો. ચલો સેકન્ડ રોમાં આવી જાઓ. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, તો 2 1 ઝા 2, 4 × 0 0, બરાબર છે? તો તમે જો અહીંથી જ ખબર પડવા માંડશે ધીમે ધીમે. 2 2 ઝા 4. ચલો છેલ્લી રો છેલ્લી કોલમ, 4 × -1 -4. બધાને એડ કરી દો આપણે. 3 + 0 3, 6 + 1 7, 2 + 0 2, 4 - 4 0, 3 7 2 0. આન્સર આપણી પાસે પહેલો જ છે. રાઈટ? શાંતિથી ગણવાનું, ટાઈમ કોઈ ખૂટતો નથી. એક એક વસ્તુ જોવાની, સીધો ઓપ્શન આવે ત્યારે જ એને છોડવાનો. બરાબર? ચલો એ આપેલો છે, સાંભળજો અહીંયા. તો ડિટર્મિનન્ટ ઓફ ધ મેટ્રિક્સ પ્રોડક્ટ A × A ટ્રાન્સપોઝ નો ડિટર્મિનન્ટ કેટલો થાય? હવે બે રીતે થાય. તમારે આનો A લેવાનો, એનો ટ્રાન્સપોઝ કરવાનો, અને બેની વચ્ચે પ્રોડક્ટ કરવાની. પ્રોડક્ટ કર્યા પછી એક ફાઇનલ મેટ્રિક્સ આવશે, એનો ડિટર્મિનન્ટ કાઢવાનો. જો આ સિમ્પલ, આ ઓફિશિયલ ટેકનિક છે કે તમારે A બનાવવાનો, પછી એ ટ્રાન્સપોઝ કરવાનો. આ A છે, જે આપ છે બેઠો મૂકો, એ ટ્રાન્સપોઝ બનાવો, ટ્રાન્સપોઝમાં રોની કોલમ કરો, પછી મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરો રો ઇન્ટુ કોલમ, અને જે મેટ્રિક્સ આવે એનો પછી ડિટર્મિનન્ટ કાઢવાનો, ચોકડી ગુણાકાર. તો આ ઓફિશિયલ ટેકનિક. રાઈટ? તો હવે તમને છે ને એક શોર્ટકટ આપી દઉં કે ક્યારે આ રીતનો પ્રોડક્ટ આવે ને, મોડ્યુલસ ઓફ A × A ટ્રાન્સપોઝ. જો આ શું લખ્યું છે? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. તો ડિટર્મિનન્ટ આવે ને એટલે એને મોડ ઓફ A લખાય. તો આ ડિટર્મિનન્ટ લખી છે સાઇન. કોનો ડિટર્મિનન્ટ? A × A ટ્રાન્સપોઝ નો ડિટર્મિનન્ટ હંમેશા ડિટર્મિનન્ટ ઓફ A નો સ્ક્વેર. આ ફોર્મ્યુલા વાપરવાનો છે. બરાબર? સોરી, મોડ A નો સ્ક્વેર. આ ફોર્મ્યુલા બધા એક શોર્ટકટ તરીકે યાદ રાખી શકો છો કે જ્યારે બે A અને A ટ્રાન્સપોઝ જોડે હોય અને એ બેનો ડિટર્મિનન્ટ પૂછે મલ્ટીપ્લાય કરી, તો તમારો જે ક્વેશ્ચન છે ને એનો ડિટર્મિનન્ટ કાઢી નાખજો અને એનો સ્ક્વેર કરી નાખજો. આ એક ફોર્મ્યુલા. લાઈક જો આ A છે, તો ફોર્મ્યુલા પ્રમાણે આનો મોડ A કરી નાખો પહેલા. બરાબર છે? તો મોડ કેટલો થાય આનો? ક્રોસ પ્રોડક્ટ 1 1 ઝા 1, પછી માઇનસ 10 × 10 10 સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ 10 સ્ક્વેર થીટા. આના માટે ફોર્મ્યુલા આવે, બધાને ખ્યાલ હોવો જોઈએ કે સેક સ્ક્વેર થીટા માઇનસ 10 સ્ક્વેર થીટા બરાબર 1. તો 10 સ્ક્વેર થીટા, સોરી, આ 10 સ્ક્વેર સામે જાય તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 + 10 સ્ક્વેર થીટા થઈ જાય. ક્લિયર? આ -10 સામે જશે તો આ જશે આખું સેક સ્ક્વેર થીટા થઈ જાય. બરાબર છે? આ આપણું કોણ થયું? મોડ A બન્યું. મોડ A મળી ગયો. આપણે મોડ A નો સ્ક્વેર કરવાનો છે. તો સેક સ્ક્વેર થીટા નો બી સ્ક્વેર થાય તો સ્ક્વેર સ્ક્વેર કેટલા થઈ જશે? 4 પાવર થઈ જશે. તો sec⁴ થીટા આન્સર આવે. યાદ રાખજો. આ શોર્ટકટથી મેં કર્યું. તમારે તમારા ક્વેશ્ચનનો મોડ કાઢી નાખવાનો અને એનો સ્ક્વેર કરી દેવાનો. ના યાદ આવે તો તમે ઓફિશિયલી બી કરી શકો છો. A × A ટ્રાન્સપોઝ. આનો ટ્રાન્સપોઝ કરજો, રો ઇન્ટુ કોલમ, રો ઇન્ટુ કોલમ મલ્ટીપ્લાય કરજો, જે આપણે હમણાં મેટ્રિક્સ મલ્ટીપ્લિકેશન પ્રીવિયસ ક્વેશ્ચનમાં કર્યું, અને પછી એનો મોડ કાઢી નાખજો. તમારો આ જ જવાબ આવશે બેઠો. રાઈટ? એટલે આપણે બંને ટેકનિકથી કરવાનું. ક્વેશ્ચન ભૂલી જઈએ અને આ પહેલું જે હતું એ ફોર્મ્યુલા તરીકે નોટ કરી લેવાનું આપણે.
મેટ્રિક્સ આપેલો છે વોટ ઇઝ ધ ઇનવર્સ ઓફ એ. ચલો ઇનવર્સ ફાઇન્ડ કરવું છે તો ઇનવર્સનો ફોર્મ્યુલા શું છે આપણો 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. ચલો મોડ કેવી રીતે કાઢવાનું? ક્રોસ પ્રોડક્ટ આપણને બધાને ખબર છે 3 2 ઝા 6 પછી માઇનસ 5 1 ઝા 5 6 માઇનસ 5 કેટલા થાય 1. હું ડાયરેક્ટ લખું છું અહીંયા બરાબર. આ ચોકડી ગોળાકાર ક્વેશ્ચન નો કર્યો. પછી આવે છે એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટમાં એક્સચેન્જ કરો 3 2 ને એક્સચેન્જ કરો શું થાય અહીંયા 2 3 અને આની સાઇન ચેન્જ કરો એટલે -5 -1. એડજોઇન્ટમાં બધાને ખ્યાલ હોવો જોઈએ આ 3 2 એક્સચેન્જ થાય અહીંયા 2 3 થાય અને આ બેની સાઇન ચેન્જ થાય -5 -1 તો 1/1 લખવાનું તો આવતા નથી એટલે વધે શું આપણે 2 -5 -1 3 2 -5 -1 3 બરાબર. તો હજુ આ આપણો ઓપ્શન બનશે એ. ઓકે તો આ વસ્તુ ધ્યાનમાં રાખો અને સિસ્ટમેટિક આગળ ચાલો. ચલો મેટ્રિક્સ સ્ક્યુ સિમેટ્રિક છે તો એક્સ ની વેલ્યુ પૂછી છે તમને તો સ્ક્યુ સિમેટ્રિક કોને કહેવાય? એ બરાબર -a ટ્રાન્સપોઝ આને કહેવાય સ્ક્યુ સિમેટ્રિક. ચલો એની વેલ્યુ શું છે 0 x - 3 4 0 પછી માઇનસ એ ટ્રાન્સપોઝમાં શું કરશું આનો રો ને કોલમમાં લખીશું 0 x - 3 4 0. આ મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ સામે લખવાનો સામ સામે ઇક્વેટ કરવાના છે. કોની વેલ્યુ કાઢી છે x તો બધાને ઇક્વેટ નથી કરવાની જરૂર જો ખાલી એક x વાળો ઇક્વેટ કરી દેવાનો. આ કોણ છે x - 3 ઇક્વલ ટુ 12 કેટલા છે માઇનસ અને અહીં કોણ છે 4. આ પોઝિશનને આ પોઝિશન જોડે ઇક્વેટ કરી મેં 12 ખાલી માઇનસ છે તો માઇનસ. ચલો -3 જશે સામે તો -3 આ 4 -3 જશે +4 +3 સોરી -4 +3 તો આપણો આન્સર આવશે -1 તો ઓપ્શન આપણો સી. ક્લિયર આટલી વસ્તુ તો ધ્યાન આપજો. સિમ્પલ રીતે કરવાનું ટ્રાન્સપોઝમાં સ્ક્યુ સિમેટ્રિક છે એટલે માઇનસ વાળો ફોર્મ્યુલા આવે. તમે ઉતાવળમાં એ બરાબર એ ટ્રાન્સપોઝ લખી ના હો તો આપણું બોર્ડ ખતમ થઈ જાય બરાબર. તો આ બધી વસ્તુ પ્રિપેર કરતા કરતા ડીડી સેટમાં તૈયારી થાય. ચાલો એના પછી ડિટર્મિનન્ટ નોર્મલ પૂછ્યો છે આપણને સિમ્પલ પણ આ ગણવાનો જ હતો નહીં. એનો રીઝન છે પહેલી રો કઈ છે 2 -1 3 છેલ્લી રો કઈ છે 2 -1 3 અને આપણે ભણેલા છે કે ડિટર્મિનન્ટમાં બે રો સેમ હોય તો સોલ્વ જ નહીં કરવાનો. ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ધેટ ઇઝ 0 થઈ જશે. સી આન્સર આવશે આપણો બરાબર છે. તો આ રૂલ ભણ્યા હોય તો આ ઇઝી વડે એટલે અગેન હજુ બોલું છું કે વિડીયો કોર્સ જોઈને કમ્પ્લીટ અને ઓફલાઈન વાળા તો રેડી કરીને પ્રિપેરેશન રિવાઇઝ કરો ગમે તે રીતે પછી મોક ટેસ્ટ આપો તમને ઇઝી પડશે. અને આ રીતે પહેલેથી પ્રિપેર કરતા રહેશો તો ડીડી સેટનો સફર બહુ આસાન થઈ જશે તમારા માટે બરાબર છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચલો એના પછી મેટ્રિક્સ આપેલો છે a² - 5a પૂછ્યા છે આપણને તો આપણે પહેલા a² - 5a પહેલા a નો સ્ક્વેર બનાવવો પડે રાઈટ. a નો સ્ક્વેર બનાવવા માટે આપણે આ મેટ્રિક્સ જે પણ આપેલો છે a² = a ઇન્ટુ a કરવાના છે ધેટ ઇઝ 1 -2 3 4 ઇન્ટુ પાછા 1 -2 3 4 બરાબર. એનો આન્સર અહીંયા આવશે. રો ઇન્ટુ કોલમ કરવાનું છે -5 બાજુમાં એ છે પાછા તો એક અહીંયા કોપી કરવાના છે પાછા પછી આ 5 અંદર મલ્ટીપ્લાય કરી દેવાના છે અને પછી બંનેની વચ્ચે સબટ્રેક્શન કરી દેવાનું છે એટલે આમાંથી કોઈ પણ એક આન્સર તમારો આવી જશે. ક્લિયર આટલી વસ્તુ. તો આ સિમ્પલ ટેકનિક હતી a² - 5a. a નો સ્ક્વેર કરો -5a મલ્ટીપ્લાય કરી દો. શોર્ટકટો બહુ વધારે પડતા યાદ રાખવાની જરૂર નથી. જે વસ્તુ સિમ્પલ ફોર્મમાં ગણાઈ જાય ને કારણ કે ઘણી બધી વસ્તુઓ જો આવવાની છે જરૂરી છે ત્યાં શોર્ટકટ યાદ રાખો. આમાં પણ શોર્ટકટ છે પણ એક ભૂલ જ થશે અને મિસ્ટેક જ કરશો પ્લસ માઇનસ છેલ્લે મિસ્ટેક કરશો. એના કરતાં આપણને a² આવડે છે a ઇન્ટુ a એટલે હું તમને સેલ્ફ સ્ટડીમાં આપું છું. આનો આન્સર મને કોમેન્ટમાં જણાવજો ABCD માંથી શું આન્સર આવે છે કમ્પલસરી બધા બરાબર છે. આ સિસ્ટમથી કરવાનો છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ y ફ્રોમ ધ ફોલોઈંગ. ચલો આ લિનિયર ઇક્વેશન આ મેટ્રિક્સમાં છે ને આવા ઇક્વેશન આવતા હતા એટલે એક ઇક્વેશન મેં મૂકેલું છે અહીંયા કે ભાઈ 2x - y = 3. હવે એકચ્યુઅલી છે ને આપણે મેટ્રિક્સથી સોલ્વ કરવાનું કે છે આપણે. હવે મેટ્રિક્સથી કરો એ થિયોરિટિકલ પેપર હોય તો મેટ્રિક્સથી કરીએ આપણે MCQ પેપર છે આપણે ગમે તેમ સોલ્વ કરી દઈએ x ને y ની વેલ્યુ આવી જાય આપણે અહીંયા પુટ કરી દેવાની આન્સર આવી ગયો બરાબર. એટલે આ ડીડી સેટનો આ તો ફાયદો છે કે તમે ગમે તે વાપરી દો આન્સર આવવો જોઈએ. અહીંયા તમારે મેટ્રિક્સથી સોલ્વ કરવું જરૂરી નથી. આ એકચ્યુઅલી મેટ્રિક્સનો ક્વેશ્ચન છે. આપણા સિલેબસમાં આ ક્વેશ્ચન મેટ્રિક્સથી સોલ્વ કરવાનું એવું જ લખ્યું પણ છે પણ આપણે જરૂર જ નથી. આપણે શું મેટ્રિક્સથી સોલ્વ કરવું છે આપણે સિમ્પલ સોલ્વ કરી નાખો જે રીતે છે આપણે સ્કૂલમાં ભણેલા છીએ યાદ હોય તો કે ભાઈ અહીંયા 2 ને સેમ કરી દો. અહીંયા તો અહીંયા આખી ટર્મને હું 2 થી મલ્ટીપ્લાય કરી દઉં તો 2 2 ઝા 4x આને 2 થી કરો 2y આને 2 થી કરો તો 3 2 ઝા 6. હવે આ બેને હું એડ કરું તો આમાં જો સિમ્પલ આ પહેલું ત્રીજું એડ કરું એટલે 2y ઉડી ગયા. હવે આ ઇક્વેશન કાઢી નાખું છું અને 2 થી મલ્ટીપ્લાય કરે મલ્ટીપ્લાય બાય 2. હવે 3 + 4 કેટલા થઈ ગયા 7x
8 ને 6 કેટલા થઈ ગયા 14. આના ઉપરથી મને કોની વેલ્યુ મળી ગઈ એક્સની 7 નીચે જશે તો એક્સ બરાબર 2 આવી ગયા. એક્સની વેલ્યુ કોઈ એકમાં મૂકી દો એટલે વાયની વેલ્યુ મળી જાય. ચલો આ પહેલામાં જ મૂકી દો એક્સની વેલ્યુ એક્સ બરાબર 2 અહીંયા મૂકું 3 2 જા 6 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 8 તો 2y બરાબર 6 જશે સામે 8 માઇનસ 6 2 થશે અને 2 જશે ડિવાઈડમાં તો 2 2 ઉડી ગયા તો y બરાબર 1. જો આ સ્કૂલની મેથડથી મેં કરી નાખ્યો એલિમિનેશન મેથડ. એકની વેલ્યુ બીજામાં પુટ કરીને કરી દેવાનું સિમ્પલ. ઘણા ક્વેશ્ચનમાં કેવું પૂછે ખબર તમને એક્સ અને વાય બંનેની વેલ્યુ પૂછી હોય તો એમાં તો આ પણ નહીં કરવાનું. તમારે ઓપ્શનમાં જે એક્સ ને વાય હોય 4/4 એ ઓપ્શન એક્સ વાય જગ્યાએ પુટ કરી દેવાના. તમે સ્કૂલમાં આવું ટેકનિક ભણેલા કે આન્સર સાચો ક્યારે કહેવાય જે બી આન્સર આવે એ ક્વેશ્ચનમાં પુટ કરી દેવાનો. જમણી બાજુ સેટિસ્ફાઈ થઈ જાય તો આન્સર કહેવાય. અહીંયા ખાલી વાયની જ વેલ્યુ હતી એટલે મારે ફાઇન્ડ કરવી પડી. અગર એક્સ ને વાય બંને પૂછ્યા હોત તો બંને પુટ કરી દેવાના હતા અને આપણો આન્સર આવી જાય. તો આ બધી તીકડા મોબીડ તમે લગાવી શકો છો રાઈટ. ચલો એના પછી ડિટર્મિનન્ટ ઓફ ટ્રિગ્નોમેટ્રિક એકદમ સિમ્પલ ક્વેશ્ચન આવ્યો. ડિટર્મિનન્ટમાં શું કરશો આમાં ક્રોસ પ્રોડક્ટ સેક ઇન્ટુ સેક શું થશે આમાં સેક સ્ક્વેર થીટા 10 ઇન્ટુ 10 10 સ્ક્વેર થીટા તો સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર ટ્રિગ્નોમેટ્રિકની બેઠી આઈડેન્ટિટી છે એટલે 1 ઓપ્શન આવશે. આવા 3 કેસ છે જેમાં 1 આવે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર 1 અને કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર એમાં પણ 1 આવે. તો 3 કેસ યાદ રાખજો બરાબર. ચલો એના પછી એ બી વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ ધ પ્રોડક્ટ. જો સાંભળી લો ઓર્ડર પૂછ્યો છે તો આપણે ઓર્ડરમાં શીખેલા છીએ. આનો ઓર્ડર કેટલો થાય છે કેટલી રો છે આ 3 રો કહેવાય અને કોલમ કેટલી છે 1 આ પહેલું પછી બીજું આની ઓર્ડર આની રો કેટલી છે 1 કોલમ કેટલી છે 1 2 3 આ બધાને ખ્યાલ હોવો જોઈએ કોમાં કેટલી રો છે. આમાં 3 આડી લાઈન દેખાય એટલે 3 કહેવાય ઊભી લાઈન એક જ છે આમાં એક જ આડી લાઈન છે એટલે 1 ને ઊભી 3 દેખાય કહેવાય. પછી આપણે ઓર્ડર મલ્ટિપ્લિકેશનનો ફાઇન્ડ કરવો હોય તો આની લાસ્ટ વેલ્યુ આની ફર્સ્ટ વેલ્યુ કેન્સલ થઈ જાય એટલે કોણ વધે 3/3. આવી રીતે ઓર્ડર ફાઇન્ડ કરવાના હોય. આપણે લેક્ચર સેશનમાં ઓલરેડી આ ડિસ્કસ કર્યું છે કેવી રીતે કરવાનું બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન આપજો. ચલો એના પછી સોલ્વ ફોર એક્સ. ચલો આ ક્વેશ્ચનમાં ઘણા બધાને ભૂલ પડી ગઈ છે. ચલો એ ધ્યાન આપો. ચલો આને સોલ્વ કરીએ આપણે. હું ફરીથી અહીં લખું છું log 5 x સ્ક્વેર માઇનસ 4x ઇઝ ઇક્વલ ટુ 1. ચલો લોગ કાઢ્યા એટલે કોણ વધ્યું અહીંયા x સ્ક્વેર માઇનસ 4x આ બેઝના 5 જશે સામે અને 1 જશે ઉપર એટલે 5 5 5 લઈ લો લેફ્ટ સાઈડ x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 5 આના પાર્ટીશન જો આ સ્પ્લિટ ધ મિડલ ટર્મ તો આવડવું જ જોઈએ. -5 ના 2 ભાગ એવા પાડો કે -4 આવે તો એક જ કેસમાં પડે 5 1 ઝા 5 -5 પ્લસ 1 તો -5 પ્લસ 1 એટલે -4 બી થઈ ગયા અને મલ્ટિપ્લિકેશન -5 બી થઈ ગયા એટલે એક ભાગ શું પડ્યો -5 બીજો ભાગ શું પડ્યો 1 એટલે ડાયરેક્ટ લખાય x માઇનસ 5 x પ્લસ 1 આ સીધા -5 ના x -5 આ +1 ના x +1 આના ઉપરથી x ની વેલ્યુ 2 મળી ગઈ મને કે ભાઈ x બરાબર 5 અને x બરાબર -1 જોઈ લો x બરાબર -5 સામે ગયેલા +5 1 ગયા તો સામે ગયા તો -1. હવે તમે જુઓ અહીંયા કે હું 5 તો આપણો આન્સર છે જ એટલે જો આપણા પાસે 2 ઓપ્શન છે આ 2 ઓપ્શન તો નહીં જ આવે હવે ડિલીટ થઈ ગયા એટલે 5 ઓનલી ને 5 એન્ડ -1 પણ લોગમાં માઇનસ ના ચાલે એવી વાત થઈ હતી આપણે તો તમે આ કાઢી નાખો તો આ 5 ઓનલી લખી નાખો તો અહીંયા દાવ થઈ જાય એવો છે. રીઝન x ની -1 ની વેલ્યુ પુટ કરો. ચલો અહીંયા તો -1 નો સ્ક્વેર શું થાય +1 અને અહીંયા બી -1 મૂકું તો -4 -1 બી +4 જ થાય મતલબ -1 અહીંયા પુટ કરવા પણ અહીંયા નેગેટિવ રહેતું નથી અહીંયા પોઝિટિવ જ થઈ જાય છે. આપણે શું વાત હતી નેગેટિવ વેલ્યુ અલાઉ નથી મતલબ નેગેટિવ વેલ્યુ હોય દેટ ઇઝ અહીંયા log x હોય અને આમાં હું નેગેટિવ મૂકું દેટ ઇઝ log -5 તો આ એલાઉડ નથી પણ આ નેગેટિવ વેલ્યુ અહીંયા પુટ થાય તો અહીંયા ઇક્વેશન જ એવું વાપરે છે કે પોઝિટિવ જ કરી નાખે છે. x નો સ્ક્વેર જો તેને હજુ ખ્યાલ નથી આવતો ધ્યાન આપજો અહીંયા log x હું નેગેટિવ -1 લઉં છું તો -1 નો સ્ક્વેર અને 4 -1 તો -1 નો સ્ક્વેર +1 થાય -1 +4 થાય અને 4 + 1 5 થાય તો આ log 5 થાય છે. ક્લિયર આટલી વસ્તુ તો આ ધ્યાન આપો મતલબ -1 બી આન્સર વેલિડ ગણાય છે એટલે આપણો ઓપ્શન સી આવશે આ કેસમાં 5 એન્ડ -1 ખાસ ધ્યાન રાખજો. આ બધી વસ્તુઓ નાની નાની વસ્તુ શીખવાની છે જેમ જેમ ડીડી સેટ એડવાન્સ થઈ રહી છે તો આ બધા પોઈન્ટ આપણે ફંડામેન્ટલી સાઉન્ડ થવું પડશે આપણે. ક્લિયર આટલી વસ્તુ તો ધ્યાન આપજો. આ રીતે તમારે સેટ કરજો. નેગેટિવ વેલ્યુ હોય એકવાર ક્વેશ્ચનમાં પુટ કરી જોવાની જો નેગેટિવ તો બી બચતું હોય તો નેગેટિવ વેલ્યુ એલાઉ નથી એટલે ખાસ ધ્યાન રાખજો. આ ક્વેશ્ચનમાં ખાસા બધા છોકરાઓ ઇસ્યુ કર્યો છે.
હવે ધ્યાન આપજો, A is equal to 5005. The matrix A is classified as which type of matrix? આપણે ડિસ્કસ કરેલું. ચલો અહીંયા A છે તો 5005. ક્લિયર આટલી વસ્તુ? તો ચલો 5 કોમન કાઢો અહીંયા. 1001. તો 12નો નંબર મલ્ટીપ્લાય થાય છે, મલ્ટીપ્લાય વાળો 12 આવે છે. તો 12નો નંબર જ્યારે એક સિંગલ વેલ્યુ મેટ્રિક્સ જોડે મલ્ટીપ્લાય થાય તો એવા મેટ્રિક્સને સ્કેલર મેટ્રિક્સ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. અદિશ શ્રેણી ગુજરાતીમાં ભણતા હોય તો અદિશ શ્રેણી. સાદી ભાષામાં મેટ્રિક્સમાંથી કોમન વેલ્યુ નીકળતી હોય ને જ્યારે બી, તો એવા બધા મેટ્રિક્સને સ્કેલર મેટ્રિક્સ કહેવાય. સિમ્પલ. જો આમાંથી 5 કોમન નીકળે છે, 5 કોમન નીકળે એટલે 5 અંદર મલ્ટીપ્લાય બી થઈ જાય એટલે આને સ્કેલર મેટ્રિક્સ કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન રાખજો. તો આ રીતે તમારો ક્વેશ્ચન બને. અમુક ધીમે ધીમે આ જો સ્ટાર્ટિંગ છે આ બધી વસ્તુ, બરાબર છે. ધીમે ધીમે આ બધા ક્વેશ્ચનો તમે સોલ્વ કરતા જાઓ 1 by 1. ટાઈમ આપતા જાઓ. જો આપણી પાસે 1 વર્ષનો ટાઈમ છે, ઓલમોસ્ટ 10 મહિના તો મિનિમમ. ટાઈમ ટુ ટાઈમ આવી રીતે કરતા જાઓ પ્રિપેરેશન. જોડાયેલા રહો એટલે તમને કન્વિનિયન્સથી આવતી જશે, ક્વેશ્ચન સમજમાં આવતા જશે. ખાસ આ સેશન વિડીયોવાળા ખાસ જુઓ તમે લોકો, જે તમને ખબર પડે કે સોલ્વ કરતી વખતે એપ્રોચ શું રાખ્યો છે. જે વસ્તુ આપણે ભૂલ કરીએ છીએ એ વસ્તુ ના થાય. અમુક વસ્તુ એવી હોય કે આપણે માની લેતા બસ આવું જોઈએ એવું નથી હોતું. અને આ નાની નાની વસ્તુ જ આપણને મોટો ખાડો પાડી દે ડીડી સેટમાં. દરેક સબ્જેક્ટમાંથી થોડી થોડી ભૂલ થાય, બહુ મોટી ભૂલ થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન આપો અને 1 by 1 સોલ્વ કરતા જાઓ. ડેઇલી સેશનો તમારા મંડે ટુ ફ્રાઈડે મોક ટેસ્ટના આવી જ જશે. એટલે ટાઈમ 10 વાગે ઓન જ થઈ જશે એટલે તમારે આપી જ દેવાના છે મોક ટેસ્ટ. ક્લિયર? અને જે બી સ્ટુડન્ટને ઇશ્યુ થતો હોય તો એ મોક ટેસ્ટ તમે ખરીદી લીધો હશે, મતલબ એ વિડીયો સેશન બી તમારે આવી ગયા હશે. તમે વિડીયો સેશન લેશો, 19999 વાળો કોર્સ લેશો એટલે ઓટોમેટિક મોક ટેસ્ટ ફ્રી એક્સેસ થઈ જશે. એટલે પોસિબલ હોય તો એ વિડીયો વાળો સેશન લો, કારણ કે જો તમને આ સમજવા માટે બી સેશન તમારે જોઈશે જ અને એ ક્વેશ્ચનની પદ્ધતિ શું છે તમારે જાણવી પડશે તો જ તમે સોલ્વ કરી શકશો. તમે એ સેશન એટેન્ડ કરો અને આ રીતે તમે પ્રોપરલી જોતા જાઓ એટલે ઓલમોસ્ટ તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર છે? તો આવી રીતે તૈયારી કરતા રહો. મળીએ નેક્સ્ટ સેશનમાં એક નવા મોક ટેસ્ટ સિરીઝના સોલ્યુશન સાથે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.